દીપ પ્રજ્વલન માટે વિનંતી કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી ઉદય માહુરકરજી, માનનીય કુલપતિ શ્રી ગુજરાત યુનિવર્સિટી. સરસ્વતી મહાભાગે વિદ્યે કમલલોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમોસ્તુતે. વાગીશા આપજો શક્તિ સત્ય શુદ્ધિ રતિ ધૃતે જ્ઞાન ઔદાર્ય નીતિના વાવીએ બીજ મથી મથી. ધન્યવાદ. યંત્ર માનવોમાં ઉર્મિઓનું આરોપણ એ વૈજ્ઞાનિકોનો પડકાર. સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં સરકી ગયેલા યુવાનોને સંવાદ કરતા શીખવતી કળા, વક્તૃત્વ કળા શીખવવી એ સમાજનો પડકાર. કોલેજ, ઝોનલ અને રાજ્ય કક્ષાએ યોજાયેલ આ સ્પર્ધાનો અહેવાલ રજૂ કરવા અને સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીએ છીએ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર નિર્જા અરુણને. નમસ્તે, સાદર વંદન. આજનો આ સુઅવસરે મંચ ઉપર મુખ્ય અતિથિના સ્થાને ન સિર્ફ ગુજરાતના બલકી અખિલ ભારતના બહુ જ જેને ગ્લોબલ લેવલ ઉપર આખો ગુજરાતને સ્થાપિત કરવા દીધું અને ગુજરાત મીન્સ ગ્રોથ આ સૂત્ર આપ્યો એવા અમારા આદરણીય માર્ગદર્શક પાલક માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા રાજ્યના શિક્ષણ મંત્રી, બહુ જ સહૃદય અને વાતો વાતોમાં એટલી ગહેન વાત જે કહી જાય એવા અમારા આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, અમારા આજના બહુ જ માનવીતા માનનીય એક અતિથિ આદરણીય શ્રી ઉદયભાઈ માહુરકર, જેની સિદ્ધિઓ બહુ ચહુર્દિશી છે, લેખક છે, વિચારક છે, કેમ્પેનર છે એવા, અને અમારા નિયામક શ્રી હાયર એજ્યુકેશન આદરણીય શ્રી ગુરુ દિનેશ રમેશજી, સાથે અગ્રિમ પંક્તિમાં અમારા માન આપીને આમંત્રિત મહેમાનો, વાઇસ ચાન્સલર શ્રી, રજિસ્ટ્રાર શ્રી, ફેકલ્ટી મિત્રો, માતા પિતા, અમારા વાલા દીકરાઓ અને દીકરીઓ. આજનો આ પ્રસંગ થોડું અનેરો છે કારણ કે એકેડમિક તો છે જ, પણ જેમ હું કહું છું એકેડમિક ક્ષત્રિય બનવાનો છે. એમાં એક યોદ્ધાનો જેવી રીતે આગળ વધે છે એવા અમારા યુવાનો આજે યોદ્ધા સ્વરૂપ લઈને ભિન્ન ભિન્ન સ્તરે યોજવાયેલી આ વક્તૃત્વ સ્પર્ધાને પાર કરતા કરતા આજે ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા છે એવા 33 અમારા ફાઇનલિસ્ટ ડિબેટર મિત્રો. આ આખી સ્પર્ધાઓ અલગ અલગ ઝોનમાં જુદી જુદી શાળાઓ કોલેજોમાં થતી આજે ફાઇનલ રાઉન્ડમાં સવારે આવી અને અત્યારે આપણે એની પૂર્ણ આહુતિ માટે અહીંયા ભેગા થયા છે. એના જે વિષયો હતા એમાં મિશન સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, શીલ, સંસ્કૃત અને સદાચાર, એની સાથે વર્તમાનમાં કેવી રીતે ચરિત્ર નિર્માણ થાય અને જે આપણે કહીએ વેલ્યુ એજ્યુકેશન, આવા 5 વિષયો હતા. હું વધારે નહીં બોલું. આખી વસ્તુ અમારા વક્તૃત્વ સ્પર્ધામાં યુવાનો જેવી રીતે લીધું છે, વિકસિત ભારતના આ લક્ષણો છે કે તમે કોઈ પણ વખતે ભારતને વિકૃત ન થવા દેશો. અને અંત કરું છું સ્વામી વિવેકાનંદજીનો એક સૂક્તથી. એ કહે છે, ઉદ્ધરેદાત્મનાત્માનમ, પોતાનો સેવ કરવું હોય તો પોતે જ કામ કરવું પડે. સેવ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. એક બાર ફરી આપ સૌનો હાર્દિક સ્વાગત કરીને વિરમું છું. બહુ જ અભિનંદન અને આભાર. રાષ્ટ્રીય
સેવા યોજના 70 યુનિવર્સિટી અને 33 જિલ્લામાં કાર્યરત છે. આમ કુલ 2 લાખ સ્વયંસેવકો તેની સાથે જોડાયેલા છે. અને હવે આજના અવસરે મહાનુભાવોનું પુસ્તકથી અને શાલથી સ્વાગત કરીએ. સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનું શાલ અર્પણ કરી સ્વાગત કરવા વિનંતી કરું છું. ડૉક્ટર નિર્જા ગુપ્તાજી માનનીય કુલપતિશ્રી ગુજરાત યુનિવર્સિટીને તેમજ પુસ્તકથી સ્વાગત કરવા વિનંતી કરું છું. શ્રી ગુરવ દિનેશ રમેશ माननीय नियामक श्री उच्च शिक्षण. संकल्प भूल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजय भव. धन्यवाद. श्री प्रफुल्लभाई पानसेरिया माननीय शिक्षण मंत्री श्रीનું પુસ્તક અને શાલથી સ્વાગત કરશે. શ્રી વીસી બોડાણા અધિક નિયામક ઉચ્ચ શિક્ષણ. विजय भव विजय भव विजय भव विजय भव. संकल्प भूल के. શ્રીમતી ડોક્ટર નિર્જા ગુપ્તા માનનીય કુલપતિ શ્રી ગુજરાત યુનિવર્સિટીનું સ્વાગત કરશે. સુશ્રી આરતી ઠક્કર સંયુક્ત નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણ. हाँ तिनका था हमने सवाल. धन्यवाद. धन्यवाद. શ્રી ઉદય માહુરકરજી સ્થાપક સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનનું સ્વાગત કરશે. શ્રી આર પટેલ રાજ્ય NSS અધિકારી. धरती और माटी अंबर प्यारा हो लुट रहा. ધન્યવાદ. શ્રી ગુરવ દિનેશ રમેશ નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણનું સ્વાગત કરશે. પ્રિન્સિપલ ડોક્ટર યોગેશ યાદવ જોઈન્ટ CEO KCG. ધન્યવાદ. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આપણા ઓજસ્વી, તેજસ્વી, તપસ્વી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી, જેમને ભીષ્મ સંકલ્પપૂર્વક 11 દિવસનું ઉત્કૃષ્ટ અનુષ્ઠાન કર્યું, જેમને ફક્ત 2 વખત નારિયેળનું પાણી વાપર્યું અને ભૂમિ ઉપર સહન કર્યું. ઇતિહાસની અંદર ભીષ્મ તપસ્વી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ગરીબોના બેલી, વંચિતોના ઉદ્ધારક, શોષિતો શ્રમિકોને હક આપવા માટે પરમ સાધના કરનાર પ્રધાનમંત્રી શ્રીએ દેશને સંદેશ આપ્યો હતો. પ્રભુ રામની તો આપણે પ્રતિષ્ઠા કરી, પરંતુ પ્રભુ રામના આદર્શોની પ્રતિષ્ઠા કરવા માટે આપણે સૌએ આપણા હૃદયમાં પ્રતિષ્ઠા કરવા માટે કટિબદ્ધ બનવાનું છે. એ જ પ્રધાનમંત્રી શ્રીના સંદેશને લઈને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રસ્તાવ સમર્પિત કરવામાં આવ્યો અને આપણા લોકલાડીલા સંસ્કૃતિ પ્રેમી માનનીય મુખ્યમંત્રી શ્રીએ તે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને તેમના કારણે એક ઐતિહાસિક ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. આવો આપણે સૌ સાથે મળીને નિહાળીએ એ વક્તૃત્વ સ્પર્ધાના જે પ્રમુખ આયોજકો હતા. એ પ્રમુખ આયોજકો ભાઈ શ્રી દેવર્ષી, ભાઈ ઉત્તમ જૈન અને ભાઈ હેનિલ વિશારિયાને વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રી શ્રીને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની મૂર્તિઓ અર્પણ કરે અને મંચસ્થ મહાનુભાવોને પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરે. આ એ જ સંસ્કૃતિ છે જ્યાં લીલિયા પુરુષોત્તમ કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ રામ સાથે સંભવી શકે. વક્તૃત્વ સ્પર્ધાના આયોજનની આ ઐતિહાસિક તારીખ દર્શાવતું શોર્ટ ફિલ્મનું આપણે શ્રવણ કરશું. શોર્ટ ફિલ્મનું આપણે નિર્દેશન. અને હવે જોઈએ
यही समय है, सही समय है। यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है। हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है। नए भारत के सृजन का ये अमृत काल है। यही कोटि कोटि देशवासियों का संकल्प है। अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। असंख्य भुजाओं की शक्ति है, गली गली में देश भक्ति है। तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, नए भारत को गढ़ने का यही समय है, यही समय है, यही समय है। रुत बदली है जैसे रुख बदला हो, जैसे बढ़ती निराशा का कोहरा छटा हो, जैसे भारत की अब नई पहचान है, चारों दिशा होता नव निर्माण है। युवा में वायु सी रफ्तार है, कौशल उत्साह की भरमार है, स्किल इंडिया इसका विस्तार है, समृद्धि सबका अधिकार है, जन धन से जन जन तैयार है, मुद्रा से बढ़ता व्यापार है, अपनी पहचान है, अपना आधार है, भ्रष्टाचार अब निराधार है, हिंद के शत्रु की अब हार है, हो रहा न्याय है, बढ़ रहा जोश है, हुनर अपार है, इंडिया का शेर अब कर दहार है, स्वाभिमान से हम चल जो पड़े हैं, हर बाधा छोटी और हौसले बड़े हैं, नॉन स्टॉप इंडिया का संकल्प है, रुकना थमना अब ना विकल्प है, जो था ती अब दिखता अल्प है, कल्प वृक्ष ये बढ़ रहा है, ऐसे सागर चांद को देख पड़े, जैसे दुनिया के नक्शे में उभर रहा है। આભાર. સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ એક ઐતિહાસિક શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના છેવાડાના ગામથી અનેક યુવાનો આ સ્પર્ધામાં જોડાણા અને જેમને ચારિત્ર સંપન્ન બનવા માટેનો સંકલ્પ લીધો. પરીક્ષાની જિંદગીમાં સફળ થવાનું શિક્ષણ તો આખી દુનિયા આપે, પરંતુ ગુજરાત એ અગ્રેસર છે કે જિંદગીની પરીક્ષામાં સફળ થવા માટે જે શિક્ષણ જોઈએ, દયા, પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ભક્તિ, મૈત્રી, શુદ્ધિ અને શૌર્ય, એ દિશામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો એક અભિનવ પ્રયાસ આ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમે કર્યો. હું વિનંતી કરીશ આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના એક પ્રતિસ્પર્ધી શ્રી અરિજીત રેગેને કે જેઓ મંચ ઉપર પધારે અને પોતાનું વક્તવ્ય આપણને સૌને સંભળાવે. અરિજીત રેગે, તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. Good afternoon, everyone, and a special namaste to the ministers over here. Thank you so much for this opportunity that I've got. This program gave us a stage to express our perspectives, to open up, and to express our feelings, all the while getting exposed to other things as well. Today morning, Neeja ma'am spoke of paradigm shift. I took it in my perspective as a paradigm reshift, because today my topic was preservation and protection of culture, of morality, and of modesty. I think India has always been a place, Bharat has always been a place where we question things, where we were never afraid of being curious. However, today we get absorbed in consumerism. We just accept what has been given to us. We are so deeply immersed inside social media and other apps that we do not think for ourselves. What is our culture? What are our ideals? What are our moral values? We have always been throughout history seen so much of sacrifices, so many years of invasions, so many years of tyranny. Despite that, the thing that has kept our culture constant and going for thousands of years, it is only one thing, that we've always been searching for the truth. I think this is what makes us unique.
as they say, Shilam Param Bhushanam, that is, shield or modesty is our utmost and ultimate ornament. Without it, we're just a bunch of apes. What I mean to say here is that we need to shift our paradigms again. We need to rethink. We need to question. What are we seeing? What are we being served in names of content? What are we? Who we are actually? What is our identity? What our culture is? Let us rethink. Let us question. Because now the war is not physical. It is not external. The war is on our intellect. The war is on our minds. Let us all be intellectual and academic Kshatriyas, everyone. Thank you. થેન્ક યુ અરિજિત. અનુભૂતિનું અભિવ્યક્તિમાં રૂપાંતર એટલે ઉત્તમ પ્રત્યાયન. એવા પ્રતિભાગીઓ જેમના ભાવ જગતમાં આ અનુભૂતિ જડાઈ ગઈ છે. સાકરિયા નિધિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રીજી અને ઋષિકેશ પ્રફુલ્લ પાનસરિયા સરજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આ મોકો આપ્યો, આ તમામ યુવાનોને આ મોકો આપ્યો કે જેમની સંસ્કૃતિ ઉજાગર કરવાનું એક હલેસું હાથમાં ઝડપ્યું છે. કહેવાય છે કે જો વિશ્વાસનું હલેસું હાથમાં હશે તો સાગર પાર કરવામાં સફળતા રહેશે. અને આપણે ફરીથી એક સાંસ્કૃતિક ગુજરાત બનાવવામાં ખૂબ અગ્રેસર અને સફળ રહીશું. કે નથી આજ હું કહેવાની રસિક શ્રૃંગારની વાતો ને પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કેમ કે જમાનો આજ માંગે છે સબળ સંસ્કારની વાતો. તો આવી જ સંસ્કારરૂપી વાત એટલે વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ્ય શિક્ષણ. મૂલ્ય શિક્ષણ એટલે સભ્યતા અને સંસ્કારનું શિક્ષણ, સ્વાશ્રય, શ્રબ અને સ્વાયત્તતાનું શિક્ષણ, નમ્રતા, નિખાલસતા અને નિર્ભયતાનું શિક્ષણ. એક શબ્દમાં કહીએ તો ચારિત્ર્યનું શિક્ષણ અને જીવન જીવવાનું શિક્ષણ. દેહ અને પ્રાણનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ શિક્ષણ અને મૂલ્યનો છે. શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રનો આધાર છે. શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રની ગતિ પ્રગતિનું કેન્દ્ર બિંદુ છે. પણ સવાલ એ છે કે આ શિક્ષણ કેવું હોવું જોઈએ? એ ફક્ત પુસ્તકોનું શિક્ષણ હોય કે જે બુદ્ધિને જ સ્પર્શે, કે પછી એવું શિક્ષણ હોય કે જે વ્યક્તિના સંપૂર્ણ જીવનને સ્પર્શતું હોય અને એનો પરિષ્કાર કરતું હોય? આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અંદર અભ્યાસની સાથે અનુભવ, અભિવ્યક્તિની સાથે અનુભૂતિ, પ્રકૃતિની સાથે સંસ્કૃતિ, બુદ્ધિની સાથે તર્ક અને ભણતરની સાથે ગણતરનો એક સુભગ સમન્વય જોવા મળતો હતો. આજે આપણે નવી શિક્ષણ નીતિની અંદર ફરીથી આ બધા મૂલ્યોને આપણે આવરી લેવાના છે અને શિક્ષણનો એક ભાગ બનાવવાનો છે. અંતે એટલું જ કહીશ કે ગીતામાં પણ મૂલ્ય શિક્ષણની વાત કરવામાં આવી છે કે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ અસ્તુ. જય હિન્દ, જય ભારત. સોનામાં સુગંધ ભળે તેમ આપણી વચ્ચે માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ગુજરાત વિધાનસભાના ગૃહની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં દાખલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આપણે આ ગુજરાતની સંસ્કાર પ્રેમી સરકારને તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. હું વિનંતી કરીશ શ્રી મહેક ભટ્ટને કે તેઓ મંચ પર પધારે અને પોતાના ઉદ્ગારો વ્યક્ત કરે. Give me 100 Nachiketas, I shall change the world. આવા મહાસાગરની ઊંડાઈ જેવા અને હિમાલયના હોસલા જેવા શબ્દો છે માત્ર 32 વર્ષના યુવા સંન્યાસીના, કે જેના નામ માત્રથી આજે આખું વિશ્વ નતમસ્તક થયું છે. કોણ હતા એ? સ્વામી વિવેકાનંદ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોને મારા સાદર પ્રણામ. હું ભટ્ટ મહેક ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પર મારું વક્તવ્ય અહીંયા પ્રસ્તુત કરવા આવી હતી. તો અહીંયા સંસ્કારના ઉપાસકો
અહીંયા સરસ્વતી માતાના ઉપાસકોને જોઈને એક વાત મને ખાસ યાદ આવે છે કે જે આપણા શ્રી નરેન્દ્ર મોદીએ વિઝન જોયું હતું 2047નું, એના માટે આપણે એક સ્ટેપ આગળ વધી રહ્યા છે. આપણા ઓનરેબલ સીએમ भूपेंद्र पटेल सर ने एक बात कही कि मंजिल है उन्हीं को मिलती है जिनके सपनों में उड़ान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. तो આ આપણા અમારા હૌસલાને ઉડાન આપવા માટે, એક સ્ટેજ આપવા માટે થેન્ક યુ. પરંતુ એક વાત યાદ આવે છે કે મેં ચારિત્ર પર વાત કરી છે, તો હરેક દેશની પોતપોતાની યુએસપી હોય છે. તો ઇન્ડિયાની શું યુએસપી છે? ઇન્ડિયાની યુએસપી છે મૌલિકતા, ચારિત્ર. પણ આજે હીરાની ચમક ક્યાંક ઝાંખી થતી જાય છે. તાજેતરમાં જ મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ આનંદ વેંકટેશશ્રીએ કહ્યું હતું કે જેન ઝીઝ આર ક્રેપિંગ ફ્રોમ ધી પોર્ન એડિક્શન. પોક્સકો એટલે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ જેવા એક્ટ જ્યારે ધ્રુવ, પ્રહલાદ અને નચિકેતાની ધરતી પર જોવા મળે ને, ત્યારે ખરેખર યાદ આવે છે યુવા જીવનને બગાડનાર તત્વોને શોધવાની, રાષ્ટ્ર નિર્માલયથી રાષ્ટ્ર નિર્માણ તરફ એક નવી કેડીને કંડારવાની. સીતા રામચરિત અતિ પાવન. અંતમાં આટલું જ કહેવા માંગીશ કે જેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણા દેશ માટે એક રાષ્ટ્રીય ઉત્સવ બની છે, ત્યારે સમયની સરાળ પર એક પ્રશ્ન ચોક્કસ આવે છે કે શા માટે રામ અને સીતા આજે પણ જનમાનસના પ્રતિનિધિ છે? શા માટે એક ચક્રવર્તી સમ્રાટને આપણે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખીએ છીએ? જવાબ ઉત્તમ ચારિત્ર્ય છે. તો આ બધા યુવાને કહેવું છે કે આપણે રામ રાજ્યનું નિર્માણ કરવો હશે ને, તો એનાથી પણ પહેલા યુવાઓમાં ચરિત્રનું નિર્માણ કરવું પડશે. અંતમાં બધા પ્રતિનિધિ તરફથી એક વાત કહીશ કે અમે બધા અલગ અલગ વાત કરી છે, પણ આજે બધાએ એક વસ્તુ અનુભવ કરી છે, જેનું છે સચ્ચિદાનંદ. એટલે સત, ચિત અને આનંદનો અનુભવ કરીને અહીં મને ખૂબ જ ખુશી મળે છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. શબ્દને મંત્ર બને અને મંત્રનો જે શંખનાદ થાય, એ શંખનાદ વ્યસનોની સામે, વિકૃતિની સામે સિંહ ગર્જના કરનારો ગુજરાતના યુવાનોનો સાબિત થશે. આ ગુજરાતના યુવાનોએ જે આખા સમાજને જે દિશા દર્શન કરાવ્યું છે, તેનાથી સમાજમાં આમૂલ પરિવર્તન લાવવામાં આ એક સ્પર્ધા મહત્વનો ફાળો ભજવશે. આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું ઉર્જાસભર નામ જેમને સૂચવ્યું હતું તેવા સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક આદરણીય શ્રી ઉદય માહુરકરજીને હું વિનંતી કરવા માંગુ છું કે જેમને આરટીઆઈ કમિશનર તરીકે લેન્ડમાર્ક ડિસ્પોઝલ કર્યું, ક્વોલિટી ડિસ્પોઝલ કર્યું અને એક ઇતિહાસ સ્થાપિત કર્યો. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનકાળ ઉપર વિશ્વવિખ્યાત 2 પુસ્તકો લખ્યા. વીર સાવરકરજીના જીવન ચરિત્રને ઉજાગર કરવા માટે તેમના પુસ્તકે સિંહ ફાળો ભજવ્યો. અને જેમને વિકૃતિની સામે એલાને જંગ માંડ્યો છે તેવા સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક આદરણીય શ્રી ઉદય માહુરકરજીને પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરીશ. દેશના સૌથી નીડર અને સરળ કહી શકાય એવા ગુજરાતના સંસ્કૃતિ પ્રેમી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષા રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર રીજો ગુપ્તા, કે જે ફરતી હું આજે કહીશ બીજી વખત દિવસમાં કે મારે જ્યારે અભિયાન મેં શરૂઆત કરી 25મી ડિસેમ્બર 2022માં ભોપાલથી, ત્યારે તે મારા ફંક્શનના મુખ્ય અતિથિ હતા. હાયર એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી દિનેશ ગુરવ, હાયર એજ્યુકેશનના અધિકારીઓ જેમને ખૂબ મહેનત કરી આ આખા કાર્યક્રમને સફળ બનાવવાની, એનએસએસના પ્રોજેક્ટ ઓફિસરો જેમને ખૂબ મહેનત કરી, અને છેલ્લે ભાઈ અભય શાહ, એમની ટીમ જે મહાન સંત ચંદ્રશેખર વિજય મહારાજને અનુસરે છે, એમના શિષ્ય છે, એમની જે ટીમ છે એમાં ખાસ નામ લઈશું ભાઈ દેવશ્રી શાહનો, હિનલ વિસરિયાનો. આ બધા લોકોએ ખૂબ મહેનત કરી છે આ એક અનોખા એક્સપેરિમેન્ટને સફળ બનાવવા માટે. મિત્રો, 2 મહિના પહેલા સુધી હું કમિશનર હતો.
આરટીઆઈનો. લેખક તરીકે મારી એક પ્રતિભા છે. મારી 2 પુસ્તકો આવી રહી છે. આગળ જતા 3 પુસ્તકની વાત અભયભાઈએ કરી, માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ, અને બીજી પુસ્તક છે છત્રપતિ શિવાજી ઉપર. રૂપા પબ્લિકેશન પબ્લિશ કરવાનું છે. મારી લગભગ ઇન્ડિયા ટુડેમાં 33 વર્ષની કારકિર્દી રહી એઝ એ પત્રકાર. તો પછી આ અભિયાન લેવાની મારે શું જરૂર હતી? હું જોઈ રહ્યો છું કે આપણી સંસ્કૃતિ સામે એક મોટો પડકાર ઊભો થયો છે. ખાસ કરીને જે કન્ટેન્ટ આવી રહ્યું છે ઓટીટી ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ફિલ્મોમાં, એ કન્ટેન્ટ ટોટલી વિકૃત છે. ઓટીટીને તો લગભગ વિકૃત છે એમ કહી તો ચાલે. અને આ કન્ટેન્ટ જોઈને લગભગ 700 એપ ફૂટી નીકળ્યા છે, 700 એપ્સ, જે રોજ આવું કન્ટેન્ટ લોકોમાં રોજે પીરસી રહ્યા છે. કન્ટેન્ટ શું છે? શિક્ષક વિદ્યાર્થીઓનો વ્યભિચાર, સસરા વહુનો વ્યભિચાર, ભાભી દિયરનો વ્યભિચાર. એક ફિલ્મ તો એટલી ખરાબ છે કે જેમાં એક પુરુષ છે જેના આળા સંબંધન દેખાડ્યા છે એની દાદી જોડે, એની ઓરમાન મા જોડે, એની ભાભી જોડે, એની કાકાની દીકરી જોડે. એટલે આ એક બહુ મોટો પડકાર છે આપણી સામે. અને એનાથી શું થઈ રહ્યું આપણે દેખાઈ રહ્યું છે. હમણાં 4 દિવસ પહેલા એક ભાઈએ એની બેન ઉપર જ બળાત્કાર કરીને મારી નાખી એને, કાસગંજ યુપીમાં. એ પછી 2 દિવસ પછી યુપીમાં જ બે છોકરાઓ સ્કૂલના 8 વર્ષના અને 10 વર્ષના, એ લોકોએ 5 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કર્યો. એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે. તમે જુઓ કે ફોન ઉપર આયા જ કરે છે આ. અને એટલા માટે અમે નક્કી કર્યું કે અમે આની સામે લડીશું અને એક એવું વાતાવરણ પેદા કરીશું કે જેમાં આવા લોકોને શિક્ષા થાય. એમાં અમે 2 એના વર્ટિકલ બનાવ્યા. એક વર્ટિકલ હતું કાયદેકીય ધોરણે એમની સામે લડવું, અને બીજું વર્ટિકલ છે જે લોકો લડી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવું અને લોકોમાં જાગૃતિ ફેલાવી. એનો પહેલો કાર્યક્રમ અમે કર્યો જૂનમાં ગ્રેટર નોઈડામાં, જ્યાં યોગી શ્રી આદિત્યનાથજી આવ્યા હતા ચીફ ગેસ્ટ તરીકે, અને સુમિત્રા મહાજન હતા. 8 જણને અમે 1-1 લાખ રૂપિયાના પુરસ્કાર આપ્યા. એમાં એક અભયભાઈ પણ હતા. સંસ્કૃત યોદ્ધા પુરસ્કાર અમે આપ્યો. જ્યારે આ વાત મેં માન્ય ભૂપેન્દ્રભાઈને કરી અહીં આવ્યા પછી, તો એમનો જે રિસ્પોન્સ હતો એ ના માનવા જેવો હતો. એમણે એમ કીધું કે આ કામ તો સરકારનું જ છે, તમે એમાં જે જોડાઓ, આ બધા કાર્યક્રમો અમે કરીશું. એટલે એમણે નક્કી કર્યું કે ગુજરાત સંસ્કૃતિ યોદ્ધા પુરસ્કાર અમે આપીશું, સરકાર આપશે, અને આખા ગુજરાતમાં અભિયાન ચલાવીશું. પહેલું અમે કાર્યક્રમ રાખેલો નવેમ્બરમાં ટાગોર હોલમાં અમદાવાદમાં. ત્યાં 8 જણને 1-1 લાખ રૂપિયા સરકારે આપ્યા. હવે નેક્સ્ટ અમે સુરતમાં કરીશું, વડોદરામાં કરીશું, રાજકોટમાં કરીશું. અને એમનું આયોજન તો એવું છે કે ઇવન ડિસ્ટ્રિક્ટ લેવલે આપણે ઇનામની રકમ થોડી ઓછી કરી નાખીએ, પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર કાર્યક્રમ થવું જોઈએ, કારણ કે આ એક સાંસ્કૃતિક જાગરણનું કાર્યક્રમ છે. અને તે ખૂબ મોટો વેગ મળ્યો. પછી વાત અમે કરી આ સાંસ્કૃતિક સ્પર્ધાની, તરત એમને હા પડી. અને જે આજે સવારે મેં જોયું, હું લગભગ 33માંથી 24 લોકોને મેં સાંભળ્યા આજે, હું મુગ્ધ થઈ ગયો જોઈને. મને એમ થયું કે સંસ્કૃતિને જેટલો મોટો ખતરો હું ધારતો હતો એટલો મોટો નથી, હજુ યોદ્ધાઓ છે. અને વક્તવ્ય આપનારા એવા હતા, બહેનો વધારે હતી એમાં, કે મને એમ થતું હતું કે આ 1-1 ઇંચનો ફેર હશે એ લોકોમાં. બધા લગભગ મળતા આવતા હતા. એટલે જજનું કામ મને સોંપ્યો તો હું ના કરી શક્યો હોત. એટલું સારું હતું. અને 24માંથી મને ઉઠવાની ઈચ્છા ના થઈ. મારે ઘરે જવું હતું જમવા માટે. મારું જમણ થોડા જુદા ટાઈપનું હોય છે, એટલે ભાઈ મારી પાછળ પડ્યા. વરને મારી ઈચ્છા હતી કે 33નું સાંભળું. તો મિત્રો, આ એક બહુ મોટો ચેલેન્જ છે દેશની સામે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું બહુ મોટું કામ કર્યું છે. કોઈ એવો ક્ષેત્ર નથી જેમાં આપણે 5 થી 10 ગણું વધારે પ્રગતિ ના કરી હોય છેલ્લા 10 વર્ષ પહેલાના, જો આપણે કમ્પેર કરીએ એની જોડે. એ કોઈ પણ સેક્ટર હોય. હું વચ્ચે બેસતો હતો, કારણ કે મેં 2 ચોપડીઓ લખી છે, સેન્ટ્રલ સ્ટેજ અને માર્ચિંગ વિથ બિલિયન, એમના ઉપર. કદાચ એમના ગવર્નન્સનું માઇન્ડ ચેન્જ સમજવા માટે સારી ચોપડીઓ આજે પણ કહેવાશે.
એક હતી એમના 13 વર્ષના કાર્યકાળ ઉપર ગુજરાતમાં, જેનું ગુજરાતી વર્ઝન છે આર્ટ ઓફ ગવર્નન્સ, અને બીજી ચોપડી હતી એમના 3 વર્ષના કાર્યકાળ ઉપર એઝ એ પ્રાઇમ મિનિસ્ટરનું નામ હતું માર્ચિંગ વિથ એ બિલિયન. તો એમણે બહુ મોટું કામ કર્યું છે, એમનું કામ વધતું જ જાય છે. એમની જે આભા છે આખા દુનિયાની અંદર, આભા એમને એમ નથી બનતી. માણસનું ચરિત્ર જ્યારે લોકોની સામે આવે છે ત્યારે આભા બનતી હોય છે. એટલે આજે તમે જો કે જે રીતે 9 પેલા નેવીના માણસોને છોડી મૂક્યા કતારે, આ કેટલી મોટી સિદ્ધિ છે. એવી રીતે તમે જો કે G20 ની અંદર જે આફ્રિકન દેશોને લીધું, એમને આફ્રિકન દેશોને જ્યારે G20માં લીધા, એક બહુ મોટો આફ્રિકન દેશોને પશ્ચિમના દેશો એક્સપ્લોઇટ જ કરતા હોય છે, એનું શોષણ જ કરતા હોય છે. ભારત પહેલો દેશ છે જેને માનવતા ધોરણે એમનું મૂલ્ય કર્યું. એટલે આપણે ખૂબ અગ્રેસર પરિસ્થિતિમાં છીએ અત્યારે. તમે જો જ્યારે માનનીય વડાપ્રધાન ફોરેન જતા હોય છે ત્યારે એમને માન જે મળતું હોય છે, એ પછી બાઇડેન હોય, સુનાક હોય, કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, પુટિન હોય, તો એવું સન્માન કદાચ ભારતના ભૂતકાળમાં કોઈ પણ નેતાને ન મળ્યું હોય એવું સન્માન એમને મળે છે. રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં, બહુ મોટો દેશના 500 વર્ષના ઇતિહાસમાં બહુ મોટી ઘટના. પણ હવે રામ ભગવાનની મર્યાદાની પ્રતિષ્ઠા કરવાની છે. એટલે આ આખો જે આજનો કાર્યક્રમ જે છે એ રામ ભગવાનની મર્યાદાની પ્રતિષ્ઠાને પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ છે. અને ઇનામ મળે 3 જણને મળે. જેટલા લોકોમાં ભાગ લઈ રહ્યા છે, ભારતની જે નેશન બિલ્ડિંગનું જે આખું ઉદ્દેશ્ય છે, રાષ્ટ્ર નિર્માણનો ઉદ્દેશ્ય, એનો ભાગ છે એવું માનીને ચાલે. હવે છેલ્લી વાત મૂકીશ મારી હું, કે એનો ઉપાય શું. હું માનું છું કે આ લોકો જે લોકો આવું ગંદુ પીરસીને પૈસા કમાઈ રહ્યા છે, એ જેમ વાઘ માણસનું લોહી ચાખી જાય ને વારે વારે માણસ ઉપર આક્રમણ કરે, એવી પરિસ્થિતિ છે આ. એટલે તમારે એને દંડિત જ કરવા પડે. એટલા માટે અમે એક અભિયાન ચલાવીએ છીએ અત્યારે. અમે એમ કહીએ છીએ કે એક લો ઓફ એથિક્સ કોડનું ગઠન થાય. લો ઓફ એથિક્સ કોડ દરેક ઓડિયોવિઝ્યુઅલ ફિલ્મ માટે, જે નક્કી કરે મર્યાદા થીમની, સીનની, કપડાની અને ભાષાની. અને જો પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર, એક્ટ્રેસ, ફોટોગ્રાફર, સ્ટોરી રાઇટર, બ્રોડકાસ્ટર અને ડિસ્ટ્રીબ્યુટર એને અમુક ધારાનું જો ઉલ્લંઘન કરે છે તો એના ઉપર દેશદ્રોહનો ચાર્જ લાગશે, એના ઉપર રેપને પ્રોત્સાહન આપવાનો ચાર્જ લાગશે. અમારી પાસે આટલી બધી સ્ટડીઝ છે અમારી પાસે, ઇન્ટરનેશનલ સ્ટડીઝ જે પુરવાર કરી આપે છે કે સેક્સ્યુઅલી પરવર્ટેડ કન્ટેન્ટ, જે વિકૃત કન્ટેન્ટ છે, એ જ બળાત્કારનું મુખ્ય કારણ છે. ટેડ બંડી, અમેરિકાનો સૌથી મોટો રેપિસ્ટ કિલર, જેને 30 સ્ત્રીઓને રેપ કરીને મારી નાખી, એ માણસે મરતા પહેલા 1989માં ફ્લોરિડા જેલમાં એને મોતની સજા થઈ હતી. 2 દિવસ પહેલા એને ઇન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારે એમાં કીધું હતું એને કે વિધાઉટ એક્સેપ્શન pornography and sexually perverted content is the main instigator of the rapist. અને તમે જો ડુંગરપુરમાં હમણાં 7 મહિના પહેલા એક શિક્ષકે 6 વિદ્યાર્થીની ઉપર રેપ કર્યો એક વર્ષ દરમિયાન. 6 વિદ્યાર્થીની ઉપર. જ્યારે એને એક વિદ્યાર્થીનીએ જ્યારે હિંમત કરીને કમ્પ્લેન્ટ કરી અને પકડવામાં આવ્યો, ત્યારે એને એમ કીધું કે આ મારા ફોન પર આવતો હતું, મને ખબર હતી આ ખરાબ છે, છતાં હું તને રોકી નતો શકતો. એવી રીતે 80% જે FIR હોય છે, 80% FIR ની અંદર લખેલું જ હોય છે આરોપીના સ્ટેટમેન્ટમાં કે આ ફોન પર મેં જોયું, આ જોયું અને એનાથી હું પ્રેરિત થયો. એટલે ટૂંકમાં આ બહુ મોટી લડાઈ છે દેશની. હું માનું છું કે આમાં સરકારની એકલાની જવાબદારી નથી, સામાન્ય સિટીઝનની જવાબદારી છે, મા બાપની જવાબદારી છે, શિક્ષકની જવાબદારી છે. મા બાપ જોવે કે દીકરા દીકરીઓ શું કરી રહ્યા છે, એનો ખ્યાલ રાખવો જોઈએ. ધારો કે નાના છોકરાને તમે ફોન આપો, જે 8 અને 10 વર્ષની જે વાત ચાલી કે રેપ કર્યું હમણાં, હવે એમના ઉપર જો પેરેન્ટલ કંટ્રોલ હોત, એક પેરેન્ટલ કંટ્રોલ નામનું સિસ્ટમ આવે છે, તેને દબાઈ દો તમે, તો એ વિકૃત જોઈ ના શકે દીકરો તમારું સ્માર્ટફોન ઉપર. તો એવી બધી એનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. બીજું કે શિક્ષકની પણ ખૂબ મોટી જવાબદારી છે. માટે આખું કામ એક રાષ્ટ્ર નિર્માણનું કામ છે. અને હું કહેતો હોઉં છું કે આપણે નાનપણમાં સ્કૂલમાં પ્રતિજ્ઞા કરતા હતા કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો આપણી સંવેદના હોવી જોઈએ કે મારા ભાઈ અને બહેન બગડી રહ્યા છે. બીજું કે આપણા જે મહાન સંતો થઈ ગયા, સ્વામી વિવેકાનંદ, શ્રી અરબિંદો, દયાનંદ સરસ્વતી, મારા ગુરુ સ્વામી પ્રાણવાનંદજી, ભારત સેવા આશ્રમના સંસ્થાપક, બહુ મોટા સંત, વાસુદેવાનંદ સરસ્વતી, રંગ અવધૂત,
આજે રાષ્ટ્રસંતો થઈ ગયા, એ લોકોએ ભારતના મહાન દેશ બનવાની પરિકલ્પના કરેલી. જો એમાં એમની પરિકલ્પનામાં અને એમને જે દેશ માટે જે વિચાર્યું હતું એમાં જો અવરોધ આવતો હોય તો આપણી શું જવાબદારી નથી અવરોધો દૂર કરવાની? એ આપણે વિચારવું પડશે. અને છેલ્લે કહું તો આ એક યજ્ઞ છે. અને કેટલા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ તમે આવું કઠોર કાનૂનની વાત કરો છો, કેવી રીતે સફળ થશે? હું એમ કહું છું કે જો તમારામાં દેશ માટે પ્રાથમિકતા હોય, મનમાં દેશની સંસ્કૃતિ ખતરો આવી મોટો ખતરો છે એ ભાવના હોય, અને બીજું કે તમારા લક્ષ્યમાં સાત્વિકતા હોય અને આગળ લઈ જનાર લોકોમાં સાત્વિકતા હોય, તો એ કામ સફળ થાય જ એવો મારો પૂરો વિશ્વાસ છે. એટલું જ કહીને હું વાણીને વિરામ આપીશ. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. શિક્ષણનો મૂળતઃ ઉદ્દેશ્ય છે પૂર્ણ માનવ ક્ષમતાની પ્રાપ્તિ અને તેના થકી રાષ્ટ્ર વિકાસ. આવા ઉદ્દેશ્ય સાથે અનાગતના ચિંતન અને સામાજિક ઉત્તરદાયિત્વની ચેતના જોડાય ત્યારે સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન જેવી સંસ્થા દ્વારા આવા આયોજનો થાય. આપનો પુનઃ આભાર. શિક્ષણમાં નવીનીકરણ, નવા આયામો, નવા સીમાચિહ્નોના સર્જન થકી ગુજરાતના વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યતત્પર શિક્ષણનો વિસ્તાર અને વ્યાપ ઉત્તરોત્તર વધતો રહે તેવું સજ્જ નેતૃત્વ જેમાં સાંપડ્યું છે તેવા શ્રી પ્રફુરભાઈ પાનસેરિયા માનનીય શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. વંદે માતરમ. ડાયસ પર બિરાજમાન ગુજરાતની અંદર જેમણે સાંસ્કૃતિક સાથે એક રાજકીય ક્ષેત્રે તો છે જ, પણ ઋષિ તરીકે એક મુખ્યમંત્રી તરીકે જેઓ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહ્યા છે એવા અમારા વડીલ મુરબ્બી માર્ગદર્શક આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આજે ઋષિકેશભાઈએ શુભ સંદેશો આપને કહેવાનું કહ્યું છે, કારણ કે અમારું વિધાનસભાનું સત્ર શરૂ છે. આદરણીય મુકેશકુમાર, આદરણીય શ્રી નિર્જા ગુપ્તાજી, આદરણીય દિનેશજી, ઉપસ્થિત આપ સૌ સારસ્વત મિત્રો, યુવાનો, ચારિત્ર નિર્માણ એ ભારતીય મૂળ શિક્ષણની એક પદ્ધતિ છે. અને આજે આ દિશામાં આ શરૂઆત છે અને આનું ખૂબ આવનારા સમયમાં લોકોને જરૂર પડવાની છે અને યુવાનો પણ એમાં હોંશે હોંશે જોઈન્ટ થશે. આ મનને શાંતિ આપવા માટેનો એક ભગીરથ પ્રયાસ છે. આ એક પરા અને અપરા વિદ્યાનો ભેદ છે. ચારિત્ર એ એનું બોર્ડ ન લગાડવાનું હોય. આ એક રૂટીન પ્રક્રિયા, સંસ્કાર, આંતરિક સંસ્કારોનું ડેવલપિંગ કરવું. અને ક્યાં થાય કે એમના સતત ને સતત સારો, માનો કે કોઈ વૃક્ષ વાવ્યું છે તો એને પાણી, ખોરાક વગેરે આપ્યા જ કરીએ ત્યારે ફૂલે ફાલે છે ને સરસ થાય છે. અને આ કેમ્પસની અંદર, આ હોલની અંદર આટલા બધા તમે તેજસ્વી યુવાનોને એકત્રિત કરવા એ અઘરી વસ્તુ છે. માટે આંબાને વાવવા પડે ને ઉછેરવા પડે. બાવળ તો એની મેળે ઉગી જ જતા હોય છે. આંબા છે. અને આ ચારિત્ર નિર્માણ ક્યાંથી થાય? ગીતામાં કહ્યું છે, કર્મેન્દ્રિયાણી અર્થાત વિમૂઢાત્મા મિથ્યાચાર. કર્મેન્દ્રિયાણી, જે ઇન્દ્રિયોના બાહ્યથી તો બધું જ કે હું નથી ખાતો, આ નથી કરતો, પણ આંતરિક ઇન્દ્રિયાણી અર્થાત વિમૂઢાત્મા મિથ્યાચાર સ ઉચ્ચતે, કે આવી અંદર હું વિષયોનું ધ્યાન ધરતો તો મિથ્યાચાર સ ઉચ્ચતે. અને આ તમારું કેરેક્ટર નિર્માણ ન કરાય. બેને બહુ સરસ વાત કરી, મંડોકોપનિષદની વાત છે. નચિકેતા, પ્રલોભનોથી યુવાનો દૂર રહે
સાંપ્રત સમયની અંદર તમે એક લોયર બનશો, ડોક્ટર બનશો, એન્જિનિયર બનશો, સારા પોલિટિશિયન, રાજનીતિમાં જશો. પ્રલોભનથી દૂર રહી આ નાચિકેતી વૃત્તિ છે. માટે 1893 સ્વામી વિવેકાનંદે વર્લ્ડ રિલિજન્સ કોન્ફરન્સમાં ટંકાર કર્યો હતો, ઇફ યુ ગીવ મી 100 નચિકેતા એન્ડ આઈ શેલ ચેન્જ ધ વર્લ્ડ. આ નાચિકેતી વૃત્તિ. અહીંયા કોઈને વાંચવાનો સમય ન હોય તો અક્ષરધામમાં બહુ સરસ લેસર શોની અંદર નાચિકેતાની વૃત્તિ આપી છે. આ નચિકેતા, હમણાં ડાયલોગ આવ્યો છે, ઝુકેગા નહીં. આવ્યો છે, ઝુકેગા ક્યાં નહીં? હું વ્યસન નહીં કરીશ, ઝુકેગા નહીં સાલા. હું એક ઓફિસર બનીશ, ખોટું કે લાંચ નહીં લઉં, ઝુકેગા નહીં સાલા. ત્યાં અસ્મિતાની સબર થશે. આવી તેજસ્વીતા સાથે અમે રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત. કાલે તમે દુબઈની અંદર, આજે જેમને ન સાંભળ્યું હોય, આજે યુટ્યુબ પર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્પીચ સાંભળજો સાહેબ. એક ભારત શ્રેષ્ઠ ભારત. કોણે ત્યારે 1000 વર્ષ પૂર્વે શંકરાચાર્યજીએ કમંડલ લઈને નીકળ્યા, ભજ ગોવિંદ ભજ ગોવિંદ. એક ભારત શ્રેષ્ઠ ભારત. આ સાંસ્કૃતિક છે. આ સતત વિશ્વની 20-22 સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. પૂર્ણ ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવંત છે ને દુનિયા મીટ માંડીને બેઠી છે. શું કામ? કે અમને ત્યાંથી કોઈ જ્ઞાન પ્રાપ્ત થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા. કેવી પ્રાર્થનાઓ છે આપણે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ત્રાણને ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ ઓમ થયું. મારો એક યુવાન ચિદાનંદ રૂપ છું. મને કોઈ સળગાવી ન શકે, મને કોઈ અપમાન ન કરી શકે. હું કોઈ તેજ નથી, પૃથ્વી નથી. આવી તેજસ્વી પ્રાર્થનાના હે વીરો, તમે ક્યારેય ઝૂકશો નહીં, અમને વિશ્વાસ છે. તમે ક્યારેય નહીં જીતો. સાંસ્કૃતિક માટે કામ કેટલું કર્યું. ગુણાઢ્યએ જ્ઞાન ગાયું હતું. એવું નથી સંસ્કૃત ભાષી. ત્યારે વરુચિની વાત છે, એમણે સંસ્કૃત બોલવાનું બધી પ્રતિજ્ઞા લીધી. 85 ભાષામાં લખેલું અલભ્ય સાહિત્ય આજે પણ છે. એ જયદેવે ગીત ગોવિંદ ગાયું સાહેબ. દુનિયામાં કોઈ કલમ ન ઉઠાવી શકે ભગવાનની આવા વર્ણન કરવાની. એ હર્ષે ખંડન ખંડન ખદ્ય ગ્રંથ રચ્યો. માતાજી સાથે, માં સરસ્વતી સાથે યુદ્ધ કરે એક દીકરો. એ માં, મારી બુદ્ધિ ઓછી કર. હું જે લખું છું એ લોકભોગ્ય સાહિત્ય બીજા સ્વીકારી નથી શકતા, મારી બુદ્ધિ ઓછી કર. આવા તેજસ્વી પાત્રો હર્ષ જેવા રાષ્ટ્રની અંદર છે. ત્યારે હું લાચાર કે નબળો ન હોઈ શકું. મારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, હું કોઈને નાનો સમજતો હો, હું જો જ્ઞાતિવાદ કરતો હોય તો આ જ્ઞાનમાં ધૂળ પડી છે એવું સમજજો. દરેક જ્ઞાતિ સમાજ, દરેક વ્યક્તિને દિલથી આંતરિક સન્માન આપીએ. એમને એ પૃથ્વી પર એમનું નિર્માણ થયું છે, એ જ મારું નિર્માણ થયું છે. ચારિત્ર, અહિંસા કેટલી નાની, આપણા નાનામાં નાની કીડી ન મરે, મકોડો ન મરે, એની કેવ ના રાખતા. આપણા ઘરે દૂધ જાળા કરતા તો મધ છે ત્યાં નથી કરવું, ઉડી જશે. આ અહિંસાના પાઠો આપણે ત્યાંથી શીખવાડતા હતા. આ ચારિત્રના નિર્માણની અંદર હે વીરો, નચિકેતાએ તો સ્વામી વિવેકાનંદે તો 100 નચિકેતાની વાત કરી. કેટલા બધા નચિકેતાના તેજસ્વી યુવાનો છો. નરેન્દ્રભાઈના એ ચારિત્ર નિર્માણની વાત કરું. એ કર્મ કરનાર મહાયોગી, એને ક્યારે એવું વિચાર્યું નહોતું. આજે અસંખ્ય બુક એના જીવન ચરિત્ર પર લેખકો પેન લઈને લખી રહ્યા છે. માટે સંસ્કૃતિમાં કહ્યું, હે યુવાન, તું નાટક સિનેમા જો એનો મને વાંધો નથી, જો તું કઈ વાંધો નહીં, પણ તારા જીવન ચરિત્ર ઉપર કોઈ લેખક કલમ લઈને નાટક લખે એવું જીવન ચરિત્ર જીવજે.
તો ધૂળેટી આવશે, અનેક જીવનના અંદર કલર રોળીને એમને કલર ગુલાબ નાખજે, એનો મને વાંધો નથી. પણ ક્યાંક ઝૂંપડામાં ગરીબ માતા આંસુ સારતી હોય ને આખો કાળા કલરની અંદર ક્યારેક ગુલાબી કલર પૂરવાનો પ્રયાસ કરજે, તો તને અમને વાંધો નથી. મને આશા છે કે તમે કઈ ડિગ્રી મેળવી એ મા બાપને બહુ વાંધો નથી, પણ એક યુવાન એના મા બાપને કમિટમેન્ટ આપે, એક દીકરી એના મા બાપને કમિટમેન્ટ આપે, હું તમારી દીકરો છું, તમારા વિચારધારા પ્રમાણે ચાલી એમનું આજ્ઞાનું પાલન કરજે. આજે હું સાહેબને બહુ એમના બેઠા છે ને કહીએ તો બહુ સારું નહીં લાગે, પણ અમે એમના સૈનિક તરીકે કામગીરી કરી. હમણાં કેબિનેટ હોય, અમને સતત ઉર્જા આપે. ક્યાંય અમે થોડાક આમ પ્રોબ્લેમ્સ આવ્યો તો એમનું હાસ્ય સ્મિત ફેસ પર આવે અને અમે તરત અમારો થાક ઉતરી જાય. આ સાહેબ એમને ન થાય, એમના પવિત્ર જીવનની અસર ઓરા હોય છે, અને આ ઓરા ચારેય દિશાઓ તરફ કરી. તમે આજ્ઞાકીત બનજો, તમે વડીલોનું સન્માન જાળવજો. વિનય અને વિવેકી જ ભાષા તમને દુનિયામાં મહાન બનાવશે. માટે ફરી વખત દુનિયાની અંદર ભારતમાં નરેન્દ્રભાઈની જે ઈચ્છા છે, કાશ્મીરથી કન્યાકુમાર એક એક વ્યક્તિનું સન્માન થાય, એક એક ભાષાનું સન્માન થાય, એક એક જ્ઞાતિનું નતમસ્તકે સન્માન થાય. આ નિર્માણ રાષ્ટ્રને મહાન બનાવશે. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આભાર માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ. આપણે સૌ સાથે મળીને એક ભીષ્મ સંકલ્પ કરીશું. હું સંકલ્પ માટે વિનંતી કરીશ ભાઈ દેવર્ષિ શાહને મંચ પર પધારે અને આપણે સૌને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે કટિબદ્ધ થવાનો એક સંકલ્પ લેવડાવે. અંધેરા ઘના હૈ લેકિન દિયા જલાના કાહ મના હૈ. ગુજરાતે અનેક પડકારોની વચ્ચે એક દીપક જલાવવાનો, એક દીપક પ્રગટાવવાનો અભિનવ પ્રયાસ કર્યો છે. આપણે સૌ આ સંસ્કૃતિ રક્ષાનો સંકલ્પ કરીશું. સરસ મજાના નારા છે, આપણે અહીંયાથી બોલીશું. તપોવનના વીર બાળકો અહીંયા બેઠેલા છે. આ કેવો સરસ મજાનો ગગન ગજાવે એવો નારો છે. આરએસએસના સ્વયંસેવકો બધા સાથે રહીને આપણે આ બોલીશું. તપોવન બાળકો ખાસ એમાં સુર પુરાવશે. જન્મ જહાં પર वस्त्र जहां के अन्न जहां का वह है प्यारा, उस देश की रक्षा कौन करेगा? देश प्रेम की लाल मशाल अरे संस्कृति की जोत जलाने एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे, एक बनेंगे. भारत माता की जय, भारत माता की जय, जय हिंद. ખૂબ ખૂબ ધન્યવાદ. મુલાકાતથી જે મળે તેને મિત કહેવાય, પ્રેમથી જે મળે તેને પ્રીત કહેવાય, અને હારથી જે મળે તેને જીત કહેવાય. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના 5500 સ્પર્ધકો આ સ્પર્ધાના વિજેતા છે. પરંતુ આયોજનના ભાગ સ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા જે ઇનામો આપવાના છે તેની જાહેરાત કરવા જઈ રહ્યો છું. સાહેબ, આ સ્પર્ધકો ભવિષ્યના છત્રપતિ શિવાજી મહારાજ બનશે, મહારાણા પ્રતાપ બનશે. આ સ્પર્ધાએ એમની અંદર એવું સત્વ, એવું તેજ, એવું શૌર્ય પ્રગટાવ્યું છે. એક નાનો પણ ગુણ એમના જીવનમાં આત્મસાત કરશે તો આપણું આ અભિયાન સફળ થઈ જશે. હું આમંત્રિત કરીશ, ત્રીજા સ્થાને આવી રહ્યા છે અરિજીત રેગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને. તાળીઓના ગડગડાટથી તૃતીય સ્થાન પર અરિજીત રેગેને આપણે વધાવીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવો મોમેન્ટો ચેક અર્પણ કરશે. 51,000 રૂપિયાનું ઇનામ તૃતીય સ્થાને આવેલા વિજેતાને અર્પણ કરવામાં આવ્યું. जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणों प्रभात. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुणों प्रभात. जय जय गरवी गुजरात.
અભિનંદન અરિજિત. અને બીજા સ્થાને છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાકરિયા નિધિ. વંદન 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 ગુજરાત તને વંદન. વંદન 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 ગુજરાત તને વંદન. વંદન 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 ગુજરાત તને વંદન. હો વંદન. मनु नहीं मनु पुत्र ये है, सामने जिसकी कल्पना की जीभ में भी धार होती है. बाण ही होते नहीं केवल विचारों के, स्वप्न के भी हाथ में तलवार होती है. स्वप्न के हाथ में तलवार लिए हुए હું વિનંતી કરીશ, પ્રથમ સ્થાન ઉપર આવી રહ્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મહેક ભટ્ટને પધારે મંચ ઉપર. 1 લાખ રૂપિયાનું ઇનામ. બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતના એવોર્ડથી માનનીય મુખ્યમંત્રી સન્માનિત કરશે. ગુજરાત દીપે અરુણું પરભાર. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. દીપે અરુણું પરભાર. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. જેના નિર્ણયો અને કાર્યો દૂરંદેશીના પ્રમાણ છે. સર્વાંગી, સર્વસમાવિષ્ટ, સર્વહિતકારી, સંતુલિત વિકાસ, કાર્યક્ષમ તંત્ર અને સંકલ્પબદ્ધ નેતૃત્વનો મંત્ર આપનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાકાર કરતા ગુજરાત રાજ્યના સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીને સાદર આમંત્રિત કરીએ છીએ આપના ઉદ્બોધન માટે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા તથા ઇનામ વિતરણ સમારંભમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાજી, સેવા કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માહુલકરજી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નીરજા ગુપ્તાજી, ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી ગુરવ રમેશ, સૌ પ્રાધ્યાપકશ્રીઓ, સૌ વિદ્યાર્થી પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ચૌદમી ફેબ્રુઆરી માવલકરજી તમે જે પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં જે બધા બેઠા છે એ બધા યોદ્ધા ક્યારેય પાછા નહીં પડે. કારણ કે આમાં 14મી ફેબ્રુઆરીએ તો હવે એવું રહ્યું નથી કે ભાઈ આમાં યુવાનો જ એવું દિવસ ઉજવે છે, એવું નથી. પણ કે આપણે તો હવે અત્યારે તો છોકરાઓને કીધું નાની ઉંમરથી જ હોશિયારી વધતી જ જાય છે, દિવસે દિવસે એ લોકોની. કદાચ અમારા વખતે તો પૂછવું પડતું કે આ 14મીએ કરવાનું શું એમ. એટલે એટલો મોટો ડિફરન્સ, વાઇડ ડિફરન્સ આવી ગયો છે. હવે એ જે ડિફરન્સ આવતો જાય તો એ આપણા માટે ડેન્જર થતું જાય.
કારણ કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણો દેશ એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને વિવિધતામાં એકતા માટે આપણને કોઈ વાંધો ન હોઈ શકે. દરેક જણ પોતપોતાનું જે તહેવાર ઉજવવો હોય ઉજવે, એમાં આપણે બધા સાથે રહીએ. પણ એ સાથે રહેવામાં 31મી ડિસેમ્બર આપણને વધારે વાલી લાગે દિવાળી કરતા, એ તો વ્યાજબી નથી. આની અંદર આ એક એવી વસ્તુ છે કે ભાઈ ધીમે ધીમે વધતું જ ગયું. સમજણ વગર એક નાનું ઉદાહરણથી આ માન્ય વડાપ્રધાન શ્રી આયા પછી આપણને એમ લાગે કે ખરેખર એક વ્યક્તિત્વ એટલું મોટું છે કે એમાંથી દરેક પળે, દરેક વાક્ય, દરેક શબ્દ એમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે. હમણાં અહીંયાથી કહેતા હતા યુટ્યુબ ઉપર તમે જોજો, યુટ્યુબ પર એ છે આજે પણ એ બોલ્યા છે કે ભાઈ આપણે બધા દેશે સાથે મળીને આપણે જે આની અંદર નેગેટિવિટી છે, જે આપણે શું કહીએ છીએ ડિજિટલમાં, એ નેગેટિવને દૂર કરવી પડશે. બધા સાથે મળીને કરવી પડશે. આપણે બધા દેશે આગળ વધવું છે. વસુદેવ કુટુંબકમની એમની ભાવના છે, હંમેશ રહી છે. અને એમાં બધા સાથે મળીને આતંકવાદ દૂર કરવો પડશે, બધા સાથે મળીને કરવો પડશે. એટલે આપણે બધા જ એક એવું નેતૃત્વ મળ્યું છે અને વિકસિત ભારત બનાવવું હશે. અને વિકસિત ભારતનો આપણો પાયો શું હોઈ શકે? ભારતનો પાયો શેના ઉપર હોઈ શકે? આપણી સંસ્કૃતિ ઉપર હોઈ શકે. એ જ આપણો મજબૂત પાયો છે. દેશ અને દુનિયા અહીંયા પહેલા ભણવા આવતી હતી, અહીંયા શીખવા આવતી હતી. આજે પણ આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તો એ લોકોને ભારત આવવું જ પડે એમ છે. એમાં કોઈનું ચાલે એવું નથી. આજે બધા તો સવારે કહે છે 9 વાગ્યાથી શરૂ છે. 9 વાગ્યાથી શરૂ હોય ને એક જ વિષય હોય એટલે પછી પણ આપણે તો આ જ મોરલથી એમ હસતા હસતા બધી સારી વસ્તુ બીજા બધાને આપવાની છે. એની નેગેટિવિટી દૂર કરવા માટે આપણે એને કચડી નથી નાખવાનું. એની નેગેટિવિટી દૂર કરવી હશે તો એને સાથે રાખીને પ્રેમથી દૂર થશે. કારણ કે બધા એને આપણે શું હોય, આઈ એમ હોય જ એ તો. એટલે એમાં તમે કોઈને નાનો માનીને જો એને પછાડવા જાઓ તો એ નહીં મેળ પડે. એને થોડો મોટો કરવો પડે, પછી થોડોક આગળ ઠોકર ખાય, પછી હાથ પકડો તો એને મજબૂતાઈથી પાછો આવી જાય. ચાલો કે બરોબર છે. અને આપણે શું છે કે આપણે ધર્મનો ઉપયોગ આપણે બધાએ કરતા થઈ ગયા છે કે રામનો ઉપયોગ કરવાનો હોય ત્યારે રામ બની જવાનું, કૃષ્ણનો ઉપયોગ કરવાનો ત્યારે કૃષ્ણ બની જવાનું. કે કૃષ્ણએ કીધું છે, ભગવાને કીધું છે ગીતામાં, કે એટલે શું કીધું છે પણ એ તો હરખું સમજાય. પાપીને હણવામાં કોઈ વાંધો જ નથી એવું કીધું છે કે ભગવાને. કોકને મારો હોય તારે પછી એ વખતે રામ ચાલે નહીં. એટલે ઉદાહરણ ક્યાંક આપવા, કેવી રીતે આપવા. ગીતામાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ વૃક્ષમાં પીપળો હું છું, એટલે ભાઈ પીપળાનું જતન કરવાનું, બાકી કોઈ પછી તમારે જે આવે બીજા વૃક્ષો કાપો એનો વાંધો નહીં. એટલે એવા ઉદાહરણો પકડીને આપણે આપણી જાતને ક્યાં છેતરી નાખીએ છીએ એ આપણને ખબર નથી પડતી. એમાં એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો હું ક્યાંય નહીં છેતરતો હોઉં, મારી જાતને હું ક્યાંક છેતરી નાખતો હોઈશ. પણ આપણે બધા એકબીજાનું આ ધ્યાન રાખવાનું છે કે ક્યાં આગળ આપણે આપણી જાતને છેતરી લઈએ છીએ, કઈ એવી આપણી કચાશ રહી જાય છે આપણામાં કે જે આપણને ખોટું કરતા
સહેજ પણ ખચકાટ નથી થતો. બિલકુલ ઇઝીલી આપણને વિચાર ના આવે. અત્યારે તમે જુઓ તો ખોટું કરી નાખે, રિઝલ્ટ આપી દે છે લોકો. કેવી રીતે ચાલશે? પેલું એક પિક્ચર હમણાં અમારા મંત્રીશ્રી કહેતા હતા ને, પેલું શું કે ઝૂકેગા નહીં, એટલે બધા હસતા હતા. કેમ તો કે બધા પિક્ચર જોયેલું છે એ, અને તો મજા આવે ને, એમ કે આપણે જોયેલું છે, અમે નજર આવે, હા ઝૂકતા નહીં, ઝૂકેગા નહીં એમ. એટલે એ જે છે કે ભાઈ આપણે વાસ્તવિક જીવનમાં ક્યાં આગાડીથી કેવી રીતે આમાંથી નીકળવું, કઈ વસ્તુ આપણને વધારે પ્રલોભનમાં નાખી દે છે. આપણે ઉદાહરણ હું તમને એટલા માટે બધા આપું છું અત્યારે કે મેં જોયા છે, અનુભવ્યા છે કે ભાઈ પેલી પિક્ચરમાં ચા આપે, ચા એટલે પેલી કપમાં પીવાની ટેવ પડી. મેં કીધું સારું, આ લોકો તો સીધી ચા આપે છે ને તરત કપથી પીવે છે, ને આપણે પીએ તો મોડું બળી જાય તરત ને. પણ હવે એ લોકો સેલ્ફ સર્વિસ ટી, એટલે ગરમ પાણી આવે, દૂધ થોડું હોય, એ ઠંડુ હોય, એટલે એમની ચામાં ઘૂંટડો મારે તો વાંધો ના આવે. પણ આપણે તો મોં બળી જાય, આપણે તો ઉકાળીને સીધી નાખી હોય કપમાં. પણ એટલે અનુકરણ કરવાનું, એટલે કેટલું અનુકરણ કરીશું આપણે કે જ્યાં સુધી આપણને તકલીફ પડી જાય ત્યાં સુધી અનુકરણ કરવા. પેલા સ્ટીલના મગ આવ્યા હતા, વચમાં ચાલ્યા, બહુ ચાલ્યા. હવે એમાં ચા ઠંડી થઈ જાય તો આપણે બળીએ, એવું એવી પોઝિશન થઈ ગયેલી. અનુકરણ જોઈને અહીંયાથી હમણાં કહેતા હતા માહુલકરજી કે ભાઈ જોવાથી જ વધારે મગજ છે આપણું ભ્રમિત થાય છે. શું જોવું છે, કેવી રીતે જોવું છે, નક્કી તો આપણે કરવું પડશે. આપણે આપણા જે નાના છોકરાઓ છે, બધા જેટલા મા બાપો વધારે ને વધારે અહીંયા જેટલા બધા વડીલો આવ્યા છે, એ બધા જ આ પ્રોગ્રામોમાં વધારે ને વધારે હાજરી આપે અને છોકરાઓને પ્રોત્સાહિત કરે તો આપણે આની મજબૂતીથી આગળ વધી શકીએ. અને ક્યાંક ને ક્યાંક આપણે તો જ્ઞાનેશ્વરની વાત ખબર છે કે ભાઈ ગમે તારે ગોળ તો મને ખાવાની ટેવ છે હવે, પણ મને ખબર પડી પછી બંધ કર્યું મેં, તો ભાઈ સામે વાળાને કહેવાનું સારું કરવું. જ્યારે ખબર પડે ત્યારે બંધ કરો ને. આપણે કોઈ અત્યારે એવી છે પરીક્ષા તો છે નહીં એની અંદર. જ્યારે ખબર પડે ત્યારે આપણે બંધ કરો આપણો ગોળ ખાવાનો, આગળ છોકરાઓને સમજાવવાનું ચાલુ કરો કે ભાઈ આ બરોબર નથી. પણ આપણે જ ગોળ ખાવાની મજા આવે તેમ છોકરાઓને શું કહીએ? એટલે આપણે જ્યાં સુધી આપણો કંટ્રોલ, આપણામાં પુરુષત્વ જે કહીએ છીએ, આધ્યાત્મિકામાં પુરુષત્વ જે છે, એક તાકાત કે નિશ્ચય કર્યો પછી ડગી શાનું જવાય આપણાથી? કોઈ કાળે ડગાય એવું છે જ નહીં. કુદરત તમારી જોડે ને જોડે જ છે, પણ તમારો નિશ્ચય જ કાચો પોચો હોય કે સારું કદાચ મારે તો એકદમ નજીકનું લગ્ન છે, જવું પડશે, સારું નહીં ચાલે. હવે એમાં તમારા વગર લગ્ન ઊભું રહી જશે જાણે. હવે તમે જાઓ તારે કોઈ તમને ભાવે ના પૂછે, તમે જાતે જમીન ઘેર જતા રહો ત્યાં કોઈ તમને બોલાવે નહીં. પણ આપણને એમ છે કે મારા વગર બધું અટકી જવાનું છે. એટલે એ જ આપણે તો અત્યારે બહુ ઘણું બધું આજે થઈ ગયું છે, એટલે મારા માટે થોડો અઘરો વિષય હતો. મારા માટે આજ સવારથી 9 વાગ્યાથી માહુલકરજી બહુ જ આજે વસંત પંચમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે માં ભારતીની રક્ષા કાજે પોતાની પ્રાણોની આહુતિ આપનાર સેનાના વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે. સીઆરપીએફના 40 જવાનો જે પેલા પાકિસ્તાન આતંકવાદી પુલવામા જે થયું હતું, એ આજે 5 વર્ષ એને પહેલાની વાત, આજે 5 વર્ષ એક્ઝેક્ટ થયા. એટલે આપણે એમને પણ વીર જવાનોને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આજે સેવ કલ્ચર
આપણા સેવ ભારત એના જ્યારે વિચાર મૂક્યો ત્યારે મને એમ લાગ્યું કે આ વિચાર જે છે એના માટે તો બહુ મહેનત કરી, કારણ કે અત્યારે જે પ્રમાણે આપણે જોતા આવ્યા છીએ, અહીંયા બધાય બેઠેલા નાના છોકરાથી માંડીને મોટા બધાને અનુભવ છે કે એટલું બધું આની આપણે બધાએ મહેનત કરવી પડશે કે તો જ આની અંદરથી આપણે બહાર નીકળી શકીશું. બાકી તો અત્યારે ધાર્મિકતા પણ એટલી છે, ધાર્મિકતા નથી નહીં, ધાર્મિક પણ અત્યારે ખૂબ સારી સંસ્થાઓ છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક ધાર્મિકતાની આડમાં પણ ક્યાંક ને ક્યાંક, કારણ કે ધર્મમાં જતા હોય એટલે પછી બહુ વાંધો નહીં, એમ નજર બધાની ફરી જાય, એટલે એની આડમાં પણ, એટલે જ્યાં આગાડીથી આપણને મળે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો. ચારિત્ર શું છે આપણું, અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ, એમ તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને, એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા, એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું, મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ, હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ, ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. પણ હવે આમાં શું છે કે ભાઈ આપણને એમ લાગે દ્રષ્ટિ તમે જુઓ, પેલા ને મજા આવી ગઈ, કહો અમને મજા છે, જલસા અમને જ છે બધા. હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બેજે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો, આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈશ. ચાલો તાર આપણે બધા તો વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ કર્યો હોય એને મજબૂતાઈથી આગળ વધારવાનું કામ ગુજરાતે કર્યું છે. અને આમાં પણ આપણે બધા સાથે મળી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, આપણે વિશ્વગુરુ તરફ ભારતને લઈ જવું હોય અને વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત પણ આપણું કલ્ચર એવું હોવું જોઈએ, આપણી સંસ્કૃતિના પાયો મજબૂત હોવો જોઈએ, આપણો શીલ એવું હોવું જોઈએ કે મજબૂત, કોઈ આપણને કઈ આંગળી શેના માટે કોઈ બી રીતે કરે એ રીતનું હશે તો જ આપણે બધા જ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી માન્ય નરેન્દ્રભાઈની જે સંકલ્પ છે એ સંકલ્પ આપણે પાર પાડી શકીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સફળ વક્તૃત્વ અને સફળ નેતૃત્વ, માધુર્ય, અક્ષરોની સ્પષ્ટ અભિવ્યક્તિ, પજતેજનું સામર્થ્ય, સુંદર સ્વર, હૃદય સુધી સહજતાથી પહોંચવાની ક્ષમતા, અત્યંત હળવી અને સહજ શૈલીથી આપે જે સંદેશ આપ્યો છે તેનો ઘોષ પ્રતિઘોષ યુવાન હૈયામાં ઝીલાતો રહેશે તેવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટે ત્યાં સંપૂર્ણ, આમ સૌનો ઉદ્દેશ્ય થાય પૂર્ણ, વિકાસ થાય ત્યાં પરિપૂર્ણ. આપનો પુનઃ આભાર. અને હવે આભાર વિધિ પૂર્વે એક ઉદ્ઘોષણા. આભાર વિધિ બાદ આપ આપનું સ્થાન જાળવી રાખશો. ફોટો સેશન માટે સર્વ પ્રતિભાગીઓને અમે સાદર નિમંત્રિત કરીશું અને ત્યારબાદ રાષ્ટ્રગાન પછી આપણે છૂટા પડીશું. હવે વિનંતી કરું છું શ્રી ઉદય માહુરકરજીને આપની એક વાત મૂકવા માટે.
આજે સવારે જ્યારે મેં બધાના વક્તવ્યો જોયા, સાંભળ્યા, પછી મને એમ થયું કે પ્રાઇઝ ભલે પહેલા 3 જણને મળ્યું હોય, પણ એકબીજામાં અંતર ખૂબ ઓછો હતો. એટલે મેં માનનીય ભૂપેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરી કે બીજા 30 જે કોમ્પિટિટર છે એમને પણ એક કોન્સોલેશન પ્રાઇઝ આપવું જોઈએ. અને જે એમની ઉદારતા છે, જે એમનું એ કહું તો ઋષિ તુલ્ય એમનું વ્યક્તિત્વ છે, એમ કહીશ, ઋષિ તુલ્ય એમનું વ્યક્તિત્વ છે. એમને એમ કીધું કે ઉદયભાઈ અનાઉન્સમેન્ટ તમે કરો, સરકાર પૈસા સરકાર આપશે. તો 10,000 રૂપિયા આ 30 જણને 10,000 રૂપિયા સરકાર તરફથી મળશે એવી ઘોષણા કરવાનું મને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે. માટે એક બહુ સારો દિવસ છે ને ખૂબ સારી, હું માનું છું કે પ્રોત્સાહન છે. 10,000 કોઈ બહુ મોટી રકમ નથી. જે લોકો આવ્યા છે એ બધા મને સંપન્ન લાગે છે, લગભગ બધા જ. પણ એનાથી જે પ્રોત્સાહન મળે છે, કે જે આપણું એક ભારત શ્રેષ્ઠ ભારતની આખી જે વાત કરી છે માનનીય નરેન્દ્રભાઈએ, એ એમાં એક પ્રોત્સાહનની પણ એક મોટો રોલ છે. આનાથી ખૂબ પ્રોત્સાહન પડશે હું માનું છું. પણ આપણે એટલું જ કહું છેલ્લે કે આપણે માત્ર વક્તૃત્વ સ્પર્ધા સુધી એને સીમિત નથી રાખવાનું. આપણે આ લડાઈ લડવાની છે, બંધારણીય ધોરણે લડવાની છે. એમાં ડેમોન્સ્ટ્રેશન થઈ શકે, કેસ થઈ શકે, આ બધું આપ વિચારો. કારણ કે આપે જે વક્તવ્ય આપ્યા, એક પેલા બેન છે એમને રાવ ચુંડાનું નામ લીધું. રાવ ચુંડા એટલે બહુ મોટા એક ભીષ્મ પિતામહ થઈ ગયા મેવાડની અંદર. તો મને એમ થયું કે આ બધા ખૂબ અધ્યયન કરેલું છે. એટલે એ રીતે આપણે અધ્યયન કરીએ કેવી રીતે આ જે ગંદુ પીરસનારા છે એમને કેવી રીતે આપણે એમને ઘેરીએ, લીગલી પબ્લિકલી ડેમોન્સ્ટ્રેશન કરી શકીએ, આપણે એમાં જોડાઈએ. ખરેખર આ બહુ મોટું યોગદાન હશે દેશ માટે અને માનનીય વડાપ્રધાનની જે એક ભારત શ્રેષ્ઠ ભારતની જે આખી વિઝન છે એના માટે. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ શ્રી ગુરવ દિનેશ રમેશજી, માનનીય નિયામક શ્રી ઉચ્ચ શિક્ષણને આભાર વિધિ માટે. સેફ કલ્ચર, સેફ ભારત અને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી તથા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જુદા જુદા 5 વિષયો ઉપર કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પોતાના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તેને અનુલક્ષીને તેઓના કિંમતી સમય ફાળવીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તે બદલ હું તેઓનું હૃદયપૂર્વક આભાર માનું છું. આ જ રીતે માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણનું પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર માનું છું. સેફ કલ્ચર સેફ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી ઉદય માહુરકરજી, એમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમાં ચારિત્ર નિર્માણથી રાષ્ટ્રીય નિર્માણ અંગે જાગૃતિ લાવવામાં અને વક્તૃત્વ નેતૃત્વ ગુણોનો વિકાસવા માટે આ સ્પર્ધાનું આયોજન કરી દેશના યુવાઓમાં ઉત્સાહ વધારવા માટેનો જે ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ છે તેમના માટે પણ હું એમનું આભાર માનું છું. તેમજ મંચસ્થ ઉપસ્થિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નિર્જા ગુપ્તા મેડમ, યુનિવર્સિટીના ઉપસ્થિત કુલપતિશ્રીઓ, રજિસ્ટ્રારશ્રીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, એનએસએસ પ્રોગ્રામના કોઓર્ડિનેટરશ્રીઓ, આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ, ગુજરાત યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉચ્ચ શિક્ષણની એનએસએસની ટીમ, ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં ઝોન કક્ષાએ વિજેતા બનેલ તમામ સ્પર્ધકો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આમંત્રિત મહેમાનોનો હું આભાર વ્યક્ત કરું છું. આભાર. વંદે માતરમ. થેન્ક યુ સર. પ્રતિભાગી મિત્રો, ફોટો સેશન માટે આપ સ્ટેજની આગળ આપનું સ્થાન ગ્રહણ કરશો. ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પ સાથે ગુજરાત ચારિત્ર સંપન્ન યુવાનોની નિર્માણ કરવા માટે અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. જે યુવાનોએ ઇતિહાસને વાગોડ્યો છે, ઇતિહાસના જ્ઞાનને પ્રગટ કર્યો છે, એ ઇતિહાસનું આપણે સર્જન કરવા માટે કટિબદ્ધ બનવાનો આજે સંકલ્પ લેવાનો છે. આપણે સૌ આ ઐતિહાસિક પાત્રોને આપણા જીવનમાં જીવંત કરવા માટે કટિબદ્ધ બનીએ. એ જ સંકલ્પના સાથે આપણે સૌ આજે સંકલ્પ કરીએ. ગુજરાતના છેવાડાના વિસ્તારના પણ યુવાનોએ જે સિંહ ગર્જના કરી છે તેનાથી ગુજરાત ગર્વ અનુભવી રહ્યું છે.
આપણે સૌ આ 33 વિજેતાઓને તાલીઓના ગડગડાટથી વધાવી દઈએ. વંદન 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 ગુજરાત તને વંદન 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 ગુજરાત તને વંદન જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરભાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરભાત જય જય ગરવી ગુજરાત. શૂન્યતામાં શ્વાસ ભરતા શીખજો ને ખાલી સર્વરમાંય તરતા શીખજો. આંખમાં આંજી સ્વપ્નો વસંતના રણને લીલુંછમ કરતા શીખજો. અને હવે આપણા સ્થાન પર આપણે ઊભા થઈશું રાષ્ટ્રગીત માટે. जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 हे. મિત્રો આપ આપનું સ્થાન જાળવી રાખશો. આપ સૌ માટે બાર અલ્પાહારની વ્યવસ્થા છે લોનમાં. પ્લીઝ જોઈન અસ ફોર હાઈ ટી. થેન્ક યુ.